ગાંધીનગરના કૃષિ મેળાની અંદર તમે જે જાળીનો રોલ જોઈ રહ્યા છો એ કોઈ પણ પ્રકારની લોખંડની જાળીનો રોલ નથી, કોઈ સ્ટીલની જાળીનો રોલ નથી, પણ આ જે તમે રોલ જોઈ રહ્યા છો એ જીઆઈ વાયર એટલે કે પોલિસ્ટરમાંથી બનાવેલો રોલ છે અને રોજડા અને ભૂંડડા બગાડવા માટેની બેસ્ટ વસ્તુ છે। ચેઇન લિંક જાળી જે આપણે તારની વાપરીએ છીએ એનાથી ખર્ચો પણ ઓછો થાય છે, એની માહિતી આપણે મેળવવાની છે। ત્યાર પછી જે કાંટાળા તાર આપણે જે વાપરીએ છીએ એ પણ જીઆઈ વાયર એટલે કે પોલિસ્ટર વાયરમાંથી બનાવેલા છે, તમે જોઈ શકો છો। આ આખું એનું ફીંડલું છે, તમે જોઈ શકો છો। ડાયરેક્ટ સર સાથે આપણે વાર્તાલાપ કરવાની છે એ પહેલા સાગર રાસડિયા ખેડૂત પુત્રના આપ સૌને વંદન અભિનંદન। મગફળીની પૂરજોશમાં સિઝન ચાલી રહી છે અને આજનો આ કૃષિ મેળો ચાલુ છે, તમે આવી શક્યા નથી એના માટે અમે તમને માહિતી આપી રહ્યા છીએ। આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। કૃષિ મેળો હજી 3 દિવસ ચાલુ છે। આ જેમ જીઆઈ નો પોલિસ્ટર વાયર છે એની આપણે માહિતી સર સાથે વાર્તાલાપ કરીને મેળવીએ। તમારો પરિચય આપો। મારું નામ અંકુશ શર્મા, કંપની અમારી સુરતની છે। કંપનીનું નામ છે ઇનોવેટિવ ફિલામેન્ટ્સ। જેવું નામ છે કામ પણ એવું જ કરીએ। આજે બહુ વર્ષોથી અમે બનાવીએ છીએ, સાગર સર સાથે પણ અમે બહુ વર્ષોથી જોડાયા છે અહીંયાથી એગ્રી એશિયાથી। તો તમે લાસ્ટ વિડીયો પણ જોયું હશે કે અમે આ જાળી બનાવીએ છીએ। તો આ જાળીની મેઇન વિશેષતા છે જે તમે લોખંડની જાળી આજ સુધી જે વાપરી છે, બહુ વર્ષોથી તમે લોખંડની વાપરો છો જીઆઈ ચેઇન લિંક, એ તો એમાં લોખંડમાં શું શું પ્રોબ્લેમ આવતી છે તમને ખબર હશે। એક તો એનું વજન બહુ વધારે વજન આવે અને તમને ખબર છે લોખંડની જે ક્વોલિટી આજકાલનું જે વાતાવરણ છે 2-3 વર્ષમાં એ પટી જવાની છે, એને કાટ લાગીને તૂટી જવાની છે। અને અમારી જે જાળી છે અમે એક તો લાઇટ વેઇટ અને એનાથી વધારે સ્ટ્રેન્થ અને મેઇન વિશેષતા કે આને કાટ લાગવાનું નથી। અને એઝ એ કંપની 12 વર્ષ તો અમે એને કહીએ કે એની લાઈફ છે 12 વર્ષ ઓછામાં ઓછી। અને જે મેઇન વસ્તુ જે તમને ખબર છે ભૂંડ અને જે તમને આજકાલ જે બધા પરેશાન કરે છે, આ જાળીની આ વિશેષતા છે તમે એને જમીનની અંદર એને દાટી નાખો, 1-1 ફૂટ અંદર તમે કરી દો તો પણ આ ફાઈબર ને જાળીને કશું નહીં થવાનું છે। શું વાત કરો છો? એ તો વસ્તુ છે। આ માટે તો અમે એગ્રી એશિયા સાગરભાઈ સાથે કે બધાને ખબર તો પડે કે નવી વસ્તુ અને એટલી સારી વસ્તુ અમે બનાવીએ છીએ ઇન્ડિયામાં જ। આ કૃષિ મેળામાં તમે કઈક નવું લાવ્યા છો, દર વખતે નવું લાવો છો, તો આ શું તમે બનાવ્યું છે નવું? આ જે કાંટાળા તાર છે આ પણ તમને આજ સુધી ખબર છે કે લોખંડ ના આવે અને બળી જાય કે ગળી જાય, જે પણ છે લોખંડની પ્રોબ્લેમ જે છે, પણ આ જે અમે કાંટાળા તાર બનાવ્યા છે એ પણ આપણા જ પોલિસ્ટર વાયર જે એગ્રોશિયા ઇનોવેટિવ ની છે ખાસિયત, આજે વર્ષોથી 15 વર્ષથી એ જ વાયર થી અમે બનાવી છે। મેઇન આ જે ડિફરન્સ છે, લોખંડની તાર તમે લો કાંટાળા તાર 1 કિલોમાં લગભગ 18 થી 20 ફીટ આવે, પણ આપણી જે છે લગભગ 55 થી 60 ફીટ આવે। તો તમે આ જો કે કોસ્ટ લોખંડ થી આ લગભગ 35 to 40% ઓછી થઈ જાય અને એની લાઈફ લોખંડના કાંટાળા તારમાં પણ એક તો પ્રોબ્લેમ આવવાની છે કે કાટ લાગવાનું છે। તો અમે આ ગેરંટી થી કહી શકીએ કે 6 થી 7 વર્ષ અને કશું નહીં થવાનું, તમે એકદમ ફ્રી થઈને લગાવી લો। તો જાળી તમારે લગાડવી હોય તો 12 વર્ષ સુધીની કંપની ગેરંટી આપે છે। આ કાંટાળા તારની પણ 6 થી 7 વર્ષની ગેરંટી આપે છે। આપણે વાત કોસ્ટ ઉપર કરીએ તો પ્રાઇસમાં લોખંડની સામે આ કેટલું સસ્તું રહે? લોખંડની સામે લગભગ 30 થી 40% તો ઓછું રહેવાનું છે, પણ તો પણ ખેડૂત મિત્રો તમને કહું, તમે આજ સુધી જે વસ્તુ યુઝ કરો છો સસ્તી છે કે એ છે એના ઉપર ના જાઓ, જે વસ્તુ છે કેટલા ટાઈમ માટે ચાલવાની છે એના ઉપર તમે જાઓ। આપણે અહીંયા જોઈએ કે સસ્તું હમણાં સારું લો, સસ્તું તો છે પણ તો પણ તમે આ જો કે સારી વસ્તુ લો જે લોંગ ટાઈમ માટે ચાલે। ઓકે, ખૂબ ખૂબ આભાર ઇનોવેટિવ અને એગ્રોશિયા પેટ વાયરનો। વધારે માહિતી આપણે કૃષિ મેળાના અવનવા વિડીયો અંદાજ સાથે મેળવતા રહીશું। અહીંયા ખેડૂતોનું ઘોડાપુર તમે જોઈ શકો છો આજના આ બીજા દિવસની અંદર। આવી રીતના આપણે 3 દિવસ આ કૃષિ મેળો છે, તમામ માહિતી આપણે ખેડૂત પુત્ર ગુજરાતીમાં આપવાના છીએ। જોતા રહો રમેશ માટે ખેડૂત પુત્ર ગુજરાતી, ખેડૂત મિત્રોની સાથે। જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।